નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે આદિજાતિ વિકાસ વિભાગની અગત્યની આવાસ યોજના કહી શકાય, વ્યક્તિગત ધોરણે આવાસ યોજના કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો વર્ષ 2024 માટે આ યોજનામાં આજથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે ઈ1 બંધુ। જેવું મિત્રો તમે ઈ1 બંધુ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આદિજાતિ વિકાસ વિભાગની ઓફિશિયલ જે વેબસાઇટ છે e1bandhu.gujarat.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આદિજાતિ વિકાસ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, અહીં પોર્ટલ ઉપર તમે જો હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નવા યુઝર, કૃપા કરી અહીં નોંધણી કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ, ફિમેલ કે અધર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ફરીથી તે પાસવર્ડ કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવશે। તે યુઝર આઈડી અને પાસવર્ડ વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમને જે યુઝર આઈડી આપવામાં આવેલ છે તે યુઝર આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલ છે તે જનરેટ કરવાની રહેશે। પ્રોફાઇલમાં સૌથી પહેલા તો અરજદારે પોતાની વિગત આપવાની રહેશે। અરજદારનું પૂરું નામ છે તે ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં અહીં ટાઈપ કરવાનું રહેશે। અરજદારના પિતા અથવા તો પતિનું નામ ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને ગુજરાતીમાં નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે આધાર કાર્ડ નંબર આપેલ છે તે ઓટોમેટિક અહીં લઈ લેશે। તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। અરજદારની જાતિ કઈ છે તે અહીંથી સિલેક્ટ કરવાની, પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી લિંગ એટલે કે જેન્ડર, પુરુષ, સ્ત્રી કે અન્ય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે ફોન નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો આ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અરજદારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે। ફોટો અપલોડ કરવા માટે અપલોડનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે ફોટો અહીં અપલોડ થઈ જશે। આગળ મિત્રો તમારે હાલનું સરનામું અને કાયમી સરનામું બે એડ્રેસ આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામુંમાં રાજ્ય બાય ડિફોલ્ટ ગુજરાત લખેલ જ આવશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દઈએ। ત્યાર પછી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું, તમારું જે પૂરું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। બંને અલગ અલગ હોય તો મિત્રો અહીં રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે।
તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે અપડેટનું બટન છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે અપડેટના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો જે નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગની જે કચેરી છે તેમના તરફથી જેટલી યોજના અમલિત છે તે યોજનાનું લિસ્ટ જોવા મળશે। તેમાં મિત્રો તમને અહીં આવાસ યોજનાનું ઓપ્શન જોવા મળશે, તે આવાસ યોજનાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને ફરીથી ઓપ્શન જોવા મળશે આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી કરો, તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આગળ તમને એક નવું અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પ્રોફાઇલ જનરેટ કરેલ છે તેમાં જે માહિતી આપેલ છે તે ઓટોમેટિક અહીં લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દઈએ। મિત્રો અહીં અમુક વસ્તુમાં તમને ફેરફાર કરવા દેશે, તમે તે ફેરફાર કરવા માંગતા હોય તો કરી શકશો। ત્યાર પછી મિત્રો નીચે જે હાલનું સરનામું ને કાયમી સરનામું છે તે પણ પ્રોફાઇલ મુજબ અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં જો તમે ફેરફાર કરવા માંગતા હોય તો તમે કરી શકશો। ત્યાર પછી મિત્રો અહીં સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। કરી મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે। બીજા સ્ટેપમાં અરજીની વિગત એટલે કે યોજનાની વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો અરજદાર કઈ કેટેગરીમાં આવે છે, જેમ કે બીપીએલ કેટેગરીમાં આવતા હોય, હળપતિ હોય, આદિમ જૂથ હોય, અતિ પછાત જાતિના હોય, વિધવા હોય કે એસસી સીસી હોય, જે કેટેગરી લાગુ પડતી હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ એક ઓપ્શન લાગુ ન પડતો હોય તો અન્ય ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજદાર જે ધંધો કે વ્યવસાય કરે છે તેનું નામ અને તેની વિગત અહીં લખી દેવાની રહેશે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તે કુટુંબની કુલ વાર્ષિક આવક અહીં લખી દેવાની રહેશે। કુટુંબના સભ્યોની સંખ્યા કુલ અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી અરજદાર જે મકાનમાં રહે છે તે મકાન કાચું છે કે ખુલ્લો પ્લોટ છે કે જર્જરિત મકાન છે, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। કેટલા વર્ષથી તે જગ્યા પર રહે છે તે વર્ષ અહીં લખી દેવાના રહેશે। આગળ મિત્રો તમારે જે પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરવાનું છે તેનું ક્ષેત્રફળ વારમાં અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી કઈ યોજનામાં અરજી ફોર્મ ભરવું છે, હળપતિ આવાસ યોજના, આદિમ જૂથ આવાસ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ન્યૂ ગુજરાત પેટર્ન આવાસ યોજના કે બોર્ડર વિલેજ યોજના, જે યોજનામાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ છો કે કેમ, જો વિકલાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે। જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તે શાખાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંક પાસબુકમાં અરજદારનું જેવી રીતે નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી કન્ફર્મ કરવા માટે તે જ ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે જે વાર્ષિક આવકનો દાખલો છે તેને અપલોડ કરવાનો રહેશે। દાખલાના નંબર અહીં ટાઈપ કરી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો વાર્ષિક આવકનો દાખલો રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે દાખલો અપલોડ થઈ જશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો આગળ તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે। ત્રીજા સ્ટેપમાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલની સાઇઝ 1 MB કરતા ઓછી હોવી જોઈએ। સૌથી પહેલા અરજદારે પોતાનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી આધાર કાર્ડને સિલેક્ટ કરી દેશો એટલે અપલોડ થઈ જશે। ત્યાર પછી અરજદારનું રેશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે। રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને રેશન કાર્ડને સિલેક્ટ કરી દેશો એટલે અપલોડ થઈ જશે। ત્યાર પછી જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે। અહીં મિત્રો દાખલાના નંબર ટાઈપ કરી અને દાખલાને સિલેક્ટ કરી દેશો એટલે અપલોડ થઈ જશે। ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ છે। આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે રહેઠાણના પુરાવા તરીકે અપલોડ કરી શકશો। જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તેમના નંબર અહીં ટાઈપ કરી અને ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દેશો એટલે રહેઠાણનો પુરાવો અપલોડ થઈ જશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી આકારણી પત્રક અપલોડ કરવાનું રહેશે। જે જમીન ઉપર મકાનનું બાંધકામ કરવું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તમારે અપલોડ કરવાની રહેશે કે જે નકશામાં તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરની સહી હોવી જોઈએ। ત્યાર પછી મકાન બાંધકામની રજા ચિઠ્ઠી તમારે અપલોડ કરવાની રહેશે। એકરારનામું તમારે અપલોડ કરવાનું રહેશે। સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ છે તે પણ તમારે અપલોડ કરવાનો રહેશે। જો જે સ્થળે બાંધકામ કરવાનું હોય તે સાથેનો તે જગ્યાનો ફોટોગ્રાફ અહીં તમારે અપલોડ કરવાનું રહેશે। સ્વઘોષણા પ્રમાણપત્ર છે, વેરા પોઈન્ટ છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે। જો અહીં વિધવા ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો પણ તમારે અપલોડ કરવાનો રહેશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી
મિત્રો તમારે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે. ચોથા સ્ટેપમાં નિયમો અને શરતોને એક્સેપ્ટ કરવા માટે અહીં એક ડિક્લેરેશન આપેલ હશે, તેને વાંચી અને તેને એક્સેપ્ટ કરવા માટે આ ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એપ્લિકેશનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે કે જે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું સ્ટેટસ તમારે જાણવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ. તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અરજી ફોર્મ સબમિટ કરતી વખતે તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલું છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે અરજી છે તેનું સ્ટેટસ તમને જોવા મળશે. આવી રીતે મિત્રો જે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ છે તેમના તરફથી અગત્યની યોજના કહી શકાય, વ્યક્તિગત ધોરણે આવાસ યોજના, કે જે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. તમે જાતે જ અરજી ફોર્મ ભરી શકશો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.